ધીમે ધીમે પાછળ ઠોક દે 2.5 તોલાની સોનાની કંઠી, આવા દે ઠોકી દે ધીમે ધીમે જવા દે સામતભાઈ, જવા દે જોવું ધીમે પાછળ ઠોક દે તો કેમ છો વાલાઓ? મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે અમારે જવાનું છે ચાંદવડથી લાલપેડા, મારા માસીયાર છે એના લગ્નમાં. તો બસ હવે થોડીક વારમાં ત્યાં તૈયાર થઈ ગયા છે, 12 4 વ્હીલર કાઢી લીધી છે. તો બસ હવે થોડીક વારમાં નીકળીએ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા મામા? બેટ લગ અલા લે સીટ આવી ગયો મામા. તૈયાર થઈ ગયા? તો કેટલી વાર આવે? બસ તો ભાઈ હવે થોડીક વારમાં નીકળીએ. એવું છે, મારે બોલવા વાળા માણસ જોઈએ. તમે હાલો એમાં. અચ્છા એવું છે. બેલો હરખો બંધ કરી દેજો. આ કૂતરી મારી વાહે બહુ દોડે. કા સામતભાઈ બાકી બધા તો કઈ આવે, આપણે પેલા 4 વ્હીલમાં બેસી જાય, ગરમી થાય. છેલ્લીને પાછળ મૂકી દેવા દો. વાવ એલા એ આમ ચશ્મા ભૂલાઈ ગયા. આ છપરી ચશ્મા ન પહેરવા, ગમે એમ કરી ભૂલાઈ ગયા. ફાઇનલી ભાઈ ઉગી ગયા છે, જોઈ લો ગણપતિ બાપ્પા. જય ગણપતિ બાપ્પા. જોઈ લ્યો ભાઈ સાહેબ, વરરાજો મારો માસીયાર મેરામણ ભાઈ. જહીબેન ને મામેરામાં એના ભાઈઓ તરફથી 2.5 તોલાની સોનાની કંઠી, 6000 રૂપિયા રોકડા, એક લુગડાની જોડી, એક વરરાજાને લુગડાની જોડી અને વરરાજાના બાપને એક ફાર્યું મળદ દ્વારિકાધીશ કી જય. જોઈ લ્યો ભાઈ ઘોડીની જોડી. ખબર ના પડે. ભાઈ ફોટોશૂટ માટે મંગાવી, અવાજ આવતો હોય તો સારું, કારણ કે આ ભાઈ બહુ જોરદાર ફેણા વગાડે.
ભાઈ ગયા જય મહેશ પતે બારે ઘોડી નચવી હો બાકી હરખાઈ નહીં જોઈ લ્યો હજી હાલે જ છે બાકી નચવી બારે મજા આવી ગઈ એકદમ જોવાની જોઈ લ્યો ભાઈ સાહેબ અહીંયા રમવાનું ચાલુ થઈ ગયું રમવાનું હે હાલો રમીએ રમવું ને તાર રમવું તમને હવે તો ભાઈ હવે રમવાનું ચાલુ કરીએ આપણે ભાઈ સાહેબ ચશ્મા પહેરી લીધા મેરા હા મોજ હા હવે જરાક જમી લઈ બહુ ભૂખ લાગી ગઈ સવારને તો બસ જમી લઈએ હવે હા જો મારા મામા વાળો દગાબાજ ચાલો પહેલા બેસી ગયો અમને કીધા વગર ગરમ વગરનું The next day. તો ભાઈ આજે છે બીજો દિવસ એટલે કે આજે જાન જવાની છે જોઈ લો બસ ને મસ્ત મજાની આવી ગઈ છે અને અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 7:30 વાગ્યા છે ને હું તમને દેખાડું છું એક જ મિનિટ સૂરજ મસ્ત મજાનો ઉગ્યો જ છે જો કેટલું જોરદાર લાગે છે ગામડાનું વાતાવરણ અને કાલે રાતે સાચું કહું તો ભાઈ અમે હદ વગરના ગરબા રહી બહુ ગાંડાની જેમ હાવ ગરબા રહીમાં અને એનો જો કે મેં શું કહેવાય તમે જોયું હોય મેં ક્લિપ એડ નથી કરી એનું કારણ એવું છે કે મારા મોબાઈલમાં એને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી જ્યારથી હું ગામડે આવ્યું છું ને ત્યારથી ભાઈ સાહેબ મેં એટલા વિડીયો ઉતાર્યા કે વાત ન તમે બધા બ્લોગ તો જોઈ જ લીધા હે તો ત્યારનું સ્ટોરેજ હજી મારામાં કારણ કે અહીંયા એડિટિંગ કરવાનો ટાઈમ મને મળ્યો જ નહીં કે એડિટિંગ કરવાનું અપલોડ કરવાનું બધું ડિલીટ કરી શકું તો પછી મેં શું કહેવાય સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું તો પછી રાતે મેં વિડીયો ઉતાર્યા જ નહીં પણ ભાઈ હદ વગરની મજા આવી જોઈ લે ભાઈ ડીજે આવી ગયો ફેરા ફરવાની તૈયારી છે જોઈ લ્યો ભાઈ મોજડી ઉપર પગ મૂકીને રાખ્યો કોઈ ચોરી ના જાય એટલે પ્રાણ જાય પણ મોજડી ના જાય આખો ખબર આપણે સામે આવા દે ભાઈ બસ ફાઇનલી લગન બગન પતાવીને મસ્ત મજાના લાલ પડેથી હું કહેવાય દિલીપ આવતો હતો એટલે એના ભેગો 4 વ્હીલમાં હું કહેવાય ચાંદોડ આવી ગયો અને બસ હવે આજનો દિવસ ગામડામાં કારણ કે કાલે પાછું મારે જવાનું છે સુરત તો જોઈએ હવે તો બસ આજે તો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને એના સિવાય બાકી તો મોજ કરો મોજ